આ છે હરિયાળો વિકાસ, રાજ્યની પ્રગતિનો આધાર, ખેડૂતોની મહેનત અને સરકારની સંકલ્પ શક્તિનું પરિણામ. રાજ્યની કૃષિ ક્રાંતિમાં વેગ આપવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બજેટ 2026-27માં પણ આ પ્રયત્નશીલતા જોગવાઈઓના માધ્યમે દેખાઈ. રાજ્ય સરકારે આ બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રેકોર્ડ બ્રેક 24,022 કરોડની જંગી જોગવાઈ કરી છે, જે પરંપરાગત ખેતીમાં હજુ વધુ આધુનિકતા લાવશે, ખેડૂતોના ખિસ્સામાં સીધી સરકારી સહાય આપશે, તેમની સમૃદ્ધિના દ્વાર ખોલી તેમને આત્મનિર્ભર બનાવશે. ટૂંકમાં વાવણીથી લઈને વેચાણ સુધીની દરેક તબક્કા આ બજેટમાં આવરી લેવાયા છે. વાવણીથી વેચાણ સુધી ખેડૂતોને સાથે રહી જળ ઉત્તર થતા બજારના ભાવોમાં મદદરૂપ કરવા 9,50,000થી વધુ ખેડૂતો પાસેથી ₹18,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસના ટેકાની ભાવે ખરીદ કરેલ છે. રાજ્ય સરકારે બજેટનો સૌથી મોટો હિસ્સો એટલે કે ₹9,324 કરોડ વીજ સહાય માટે ફાળવ્યા છે, જે ખેડૂતોને સિંચાઈમાં સીધી રાહત આપશે. સાથે જ ₹1,250 કરોડ સૂક્ષ્મ સિંચાઈ માટે ફાળવીને ટીપે ટીપે પાણી અને વધુ પાકને નેમ દોહરાવી છે. આરોગ્ય, સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19% તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે, શહેરી વિકાસ માટે 11%ની ફાળવણી થઈ છે. તે સૌના સાથ, સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે. કૃષિ વિકાસથી સમૃદ્ધ ગુજરાત. રાજ્ય સરકારે રજૂ કર્યું ખેડૂતલક્ષી બજેટ વર્ષ 2026-27. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની નેમ હવે થશે પૂર્ણ. રાજ્યની કૃષિ ક્રાંતિમાં વેગ આપવા સરકાર મક્કમ. સોઇલ હેલ્થ કાર્ડ અભિયાન હેઠળ જમીનનું મફત પરીક્ષણ. આદુ હળદરની ખેતી માટે ₹800 કરોડથી વધુનો ખર્ચ. કૃષિ યુનિવર્સિટીઓના સંશોધન અને વિકાસ માટે ₹1,063 કરોડની ફાળવણી. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ₹400 કરોડની જોગવાઈ. કૃષિ યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર અને આધુનિક ઓજારોની ખરીદી માટે અંદાજે ₹1,500 કરોડથી વધુની સહાય જાહેર કરાઈ છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ 15,000થી વધુ ખેડૂતોને પોતાના ખેતરમાં જ નાના ગોડાઉન બનાવવા માટે ₹1,00,000ની સહાય અપાશે. ખેડૂતોના ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેક્ટર, પાવર ટ્રેલર, સીડ ડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે. નાના સીમાંત ખેડૂતોના માટે કૃષિ યાંત્રિકીકરણ, વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹1,565 કરોડની જોગવાઈ સૂચવે છે. ખેડૂત અને તેના પરિવારની સુરક્ષા માટે સરકારે સુરક્ષા કવચ મજબૂત કર્યું છે. આકસ્મિક મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં વીમા સંરક્ષણ વધારીને ₹4,00,000 કરવામાં આવ્યું છે. જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે રહી છે. કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચવામાં આવેલ છે. તાત્કાલિક એટલા માટે છે કે આ વખતે રેકોર્ડ ટાઈમમાં આ સહાય પૂરી પાડવામાં આવે છે. આધુનિક ખેતી તરફ ડગ માંડતા ખેતરમાં ખાતર અને દવાના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા ₹77 કરોડની જોગવાઈ કરાઈ છે. બાગાયતી પાકો જેવા કે કેળા, આદુ અને હળદરના ઉત્પાદનને વેગ આપવા સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના થશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ માટે ₹1,063 કરોડ ખર્ચાશે, જ્યારે ઝેરમુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ₹392 કરોડની ફાળવણી કરાઈ છે. ટૂંકમાં કહીએ તો આ બજેટ ખેડૂતને માત્ર અન્નદાતા નહીં પણ ઉદ્યોગ સાહસિક બનાવવાની દિશામાં એક મોટું ડગલું છે, જે ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં આમૂલ બદલાવ લાવશે અને આત્મનિર્ભર ખેડૂત, આત્મનિર્ભર ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરશે.